વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી, હવે આપણે વાત કરશું આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે જેમની અંદર નાણાકીય લેવડ દેવડ થતી હોય તે આર્થિક પ્રવૃત્તિ, જેમની અંદર નાણાકીય લેવડ દેવડ ન થતી હોય અને સેવાના ભાવથી થતી હોય એ આર્થિક નહીં પણ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો અહીંયા આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું, તો એને વધારે ડીપમાં આપણે સમજીએ. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. એટલે કે કાં તો તમે આવક મેળવવા માટે કરો છો કોઈ પણ એક્ટિવિટીઝ પ્રવૃત્તિ, અથવા તમારે ભવિષ્યની અંદર કંઈક ખર્ચ કરવો છે તો ખર્ચ કરવા માટે પહેલાં આપણે કમાવવું પડશે ને. સપોઝ માની લો કે તમારે 8 આના ખર્ચ કરવા છે તો એના માટે પહેલાં તમારે રૂપિયો કમાતા શીખવું પડે અને એના માટે કંઈક એક્ટિવિટી કરો, કંઈક પ્રવૃત્તિ કરો તો તમારી પાસે આવક આવશે. તો અલગ અલગ પરિવારો, ગરીબ પરિવાર હોય, મધ્યમ પરિવાર હોય, કોઈ બિઝનેસમેન સદ્ધર પરિવાર હોય, તો આ બધાને આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. એટલે કે પોતાના ઘરના ગુજરાન ચલાવવા માટે સતત એને ક્રિયાશીલ રહેવું પડે અને જેમાંથી આવક પ્રાપ્ત થાય એવું કંઈક કામ કરવું પડે. તો દાખલા તરીકે આપણે વાત કરીએ, ખેડૂત છે એ ખેતી કરે છે, પોતા માટે તો અનાજ ઉગાડે જ છે, પણ બીજા લોકો માટે પણ અનાજ ઉગાડી અને એ શું કરે છે, બધા લોકોને કઠોળ અનાજ પૂરું પાડી અને બદલામાં વળતર સ્વરૂપે આર્થિક નાણાં પ્રાપ્ત કરે છે. આમ કારીગર હોય, સુથાર, મિસ્ત્રી, લુહાર, આ બધા શું કરે છે, કારીગરીનું કામ કરી અને બીજા લોકોની જે તે કંઈ ડિમાન્ડ હોય એ પ્રમાણે કાર્ય કરી અને એમાંથી પ્રાપ્ત કરે છે નાણાં. વેપારી હોય તો વેપારી વસ્તુનો વિનિમય કરી અને બદલામાં નાણાં પ્રાપ્ત કરે છે. શિક્ષક છે તો સ્કૂલ, કોલેજ કે ટ્યુશન ક્લાસીસની અંદર જઈ શિક્ષણનું કાર્યની સેવા આપી અને બદલામાં પગાર મેળવે છે. તો આ તમામ પ્રવૃત્તિ થઈ કેવી થઈ, આર્થિક પ્રવૃત્તિ. એટલે કે આ બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. હવે આપણે કહીશું કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો ઓપોઝિટ, એટલે કે જેની અંદર ફક્ત સેવાભાવથી કામ કરવામાં આવતું હોય એ બિન આર્થિક પ્રવૃત્તિ. તમે કહી શકો કે એક માતા છે એના બાળકનો ઉછેર કરે છે તો એને અપેક્ષા ન હોય કે એ બાળક મોટો થઈ અને એમને સાચવે ભવિષ્યમાં, પણ એ માતા છે એ પોતાની લાગણીથી માતૃત્વ, એને પ્રેમ આપે છે અને એનો ઉછેર કરે છે, તો એ થઈ બિન આર્થિક પ્રવૃત્તિ. કોઈ શિક્ષક છે એ પોતાના જ બાળકને ઘરે ભણાવતો હોય તો એની પાસે એવી અપેક્ષા ન રાખે કે એમને એ ફી આપે કે પગાર આપે, પણ એ સ્કૂલની અંદર જાય તો ત્યાં અપેક્ષા હોય છે, કારણ કે એમના ઘરનું ગુજરાન ચલાવવા માટે એને નાણાકીય બાબતની જરૂર હોય. તો સ્કૂલની અંદર જે સેવા આપે છે શિક્ષણ કાર્યની એ આર્થિક થઈ, પણ ઘરે પોતાના બાળકને જો શિક્ષણ કાર્ય આપે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે અહીંયા આપણે કહી શકીએ કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, ફરીથી કહું છું, જે પ્રવૃત્તિનો હેતુ આવક કરવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. આપણે બાળકનું ઉદાહરણ લીધું કે એક બાળકનું ઉછેર છે એમની માતા દ્વારા થાય છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. કોઈ વ્યક્તિ છે સમાજ સેવાના કાર્યો કરે છે, અનાથ બાળકોને જમાડવાનું કાર્ય કરે છે, વૃદ્ધાશ્રમ ચલાવવાનું કાર્ય કરે છે, ભૂખી ગાયોને ઘાસચારો દર 11 નાખવાનું કાર્ય કરે છે, તો વાંદરાઓને, પક્ષીઓને આ બધાને ખવડાવવાનું કાર્ય કરે છે. તો આ તમામ પ્રવૃત્તિ, સમાજ સેવાની પ્રવૃત્તિ છે એ કેવી છે, બિન આર્થિક, કારણ કે એમની પાસેથી એને પાછી કંઈ રિટર્ન મેળવવાની અપેક્ષા હોતી નથી. એટલે આ તમામ પ્રવૃત્તિને આપણે કહીશું બિન આર્થિક